ગાઈસ જો વોક કરીને રિવર સુધી આવી ગયા, નદી છે અને એની વચ્ચે મંદિર છે, તમે જોઈ શકો છો. મંદિરે પહોંચી ગયા છે. આપણે અહીંયા મંદિરે આવી ગયા છે એન્ડ હું તમને જો મંદિરનો ગેટ બતાવું. જો આ મંદિરનો ગેટ છે અને આ મંદિર છે. અહીંયા માકડી માતાનું મંદિર છે એન્ડ તમે જોઈ શકો છો આજુબાજુ રિવર છે એન્ડ ત્યાં ફાઉન્ટન છે એન્ડ વચ્ચે મંદિર છે. ગાઈસ તમે લોકોએ મંદિર જોયું? મંદિર અત્યારે ક્લોઝ હતું, 5 વાગે ખુલે છે મંદિર. એન્ડ આ છે ફાઉન્ટન, જે માકાણી માતાનું મંદિર છે નદીની વચ્ચે છે અને આ અંબે માતાનું મંદિર છે જે નદીની બાજુમાં છે. અને આ જો બળિયાદેવ ભગવાનનું મંદિર છે. સો અત્યારે ભગવાનના મંદિર બંધ છે, તો બહારથી દર્શન કરવા પડ્યા. 5 વાગે મંદિર ખુલશે, ઓપન થશે, તો ત્યારે બધી પબ્લિકને દર્શન કરવા મળશે. સો ગાઈસ હું 3 બસ બદલીને અહીંયા આવી. મને આઈ થિંક મેં 3 બસ બદલી, મને 3 કલાક લાગ્યા. 11 વાગ્યાની હું નીકળી હતી, હું 2 વાગે અહીંયા પહોંચી. એન્ડ આઈ થિંક તમે પોતાનું વ્હીકલ લઈને આવો તો આઈ થિંક તમને 1.5 થી 2 કલાક જ થતા હશો. આઈ થિંક રિસર્ચ ટાઈમ હતો એટલે મારે બસ નહોતી, બાકી કે આટલો ટાઈમ જ લાગે છે બિકોઝ હું બી ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું. એનીવે મેક શ્યોર કે તમે જ્યારે અમદાવાદમાં રહેતા હોય તો ઘુમા ગામ આવો, અંબે માતાના, માકડી માતા અને બળિયાદેવ ભગવાનના દર્શન કરો. અને અગર અમદાવાદની બહાર રહેતા છો તો અમદાવાદમાં જ્યારે બી આવો ત્યારે ઘુમા ગામ આવો અને અહીંયા આવીને માતાજીના અને બળિયાદેવ ભગવાનના દર્શન કરો. બહુ જ સારી જગ્યા છે સિનિયર સિટીઝન માટે, યંગ લોકો માટે, ફેમિલી માટે, નાના છોકરાઓ માટે, બધા માટે સારી જગ્યા છે. સો મેક શ્યોર તમે અહીંયા દર્શન કરવા આવો એન્ડ enjoy your summers and thank you for watching my videos. જય શ્રી કૃષ્ણ.